મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધનાધન સ્ટોરીમાં। મિત્રો, આપણે આજે એવી સ્ટોરી લઈને આવ્યા છીએ કે જે સાંભળી અને તમે ચોંકી જશો। મારું નામ ડિમ્પલ છે ને હું જોવામાં ખૂબ જ સુંદર છું અને ક્યૂટ દેખાઉં છું। મારી ઉંમર 22 વર્ષની છે ને આ વાત થોડા મહિના પહેલાંની છે। જે મારી ફઈના ઘરે તેની છોકરીના લગ્ન હતા, એટલે અમારે બધાને ફઈના ઘરે જવાનું હતું। હું મારે લગ્નમાં પહેરવા માટે નવા કપડાં જોતા હતા, એટલે મેં મારી મમ્મીને કહ્યું। મારી મમ્મીએ કહ્યું, ઠીક છે, તારે ક્યાં પ્રકારના કપડાં જોઈએ છે? મમ્મીને કહ્યું, મમ્મી હવે હું સાડી પહેરવા માગું છું, કારણ કે હવે મને સાડી પહેરવાનું મન થાય છે। તો મારા મમ્મીએ કહ્યું, ઠીક છે, તું પણ સાડી લઈ લેજે। મેં ખૂબ જ સુંદર ગુલાબી રંગની એક સાડી ખરીદી હતી અને બીજે દિવસે મેં મમ્મીને કહ્યું, મમ્મી હું આ સાડી માટે મેચિંગ બ્લાઉઝ ક્યાં સીવડાવું? તો મમ્મીએ કહ્યું કે આપની ઘરની બાજુમાં માવજીભાઈ દરજી છે, તેમના પાસે સીવડાવી લેજે, કારણ કે તે ખૂબ જ સુંદર ડિઝાઇન બ્લાઉઝ સીવે છે। મેં કહ્યું ઠીક છે। પછી બીજે દિવસે હું દરજીની દુકાને ગઈ। દુકાન ઉપર એક છોકરો બેઠો હતો, તેની ઉંમર અંદાજે લગભગ 22 થી 24 વર્ષની હશે। મને કહ્યું કે આવું હું અને મારી મદદ કરું। મેં કહ્યું મારે એક નવા ડિઝાઇનનો બ્લાઉઝ સીવડાવવું છે અને મેં બ્લાઉઝ માટે કપડું તેના હાથમાં આપ્યું અને તેને કહ્યું, તમારે બ્લાઉઝ ક્યારે જુએ છે? મેં કહ્યું, તમે મને કાલે સાંજે આપો। તો દરજી બોલ્યા, હા મેડમ, થઈ જશે। જો તમે તમારી સાથે બ્લાઉઝનું માપ લાવ્યા હો તો મને માપ આપો। તો મેં કહ્યું, મારી પાસે કોઈ માપ નથી, હું પહેલીવાર સાડી પહેરું છું, કારણ કે મારા ફઈના ઘરે તેમની છોકરીના લગ્ન છે। તો દરજી બોલ્યા, મેડમ, માપ વગર હું બ્લાઉઝ કઈ રીતે બનાવું? હું વિચારું અને ઊભી થઈ અને મેં બોલ્યો, મેડમ, મારી પાસે બીજા ગ્રાહકોના થોડા બ્લાઉઝ પડ્યા છે, તમે પહેરી લો, તો જો તમને કોઈ ફિટિંગ આવી જાય તો હું માપમાં તમારા માટે બ્લાઉઝ સીવી નાખું। મને 5 બ્લાઉઝ આપ્યા, પણ મારી બદનસીબ કે મને એક પણ બ્લાઉઝ બરાબર ફિટિંગ ના આવી। ત્યારે મેં એમ કહ્યું, એમ કરો કે હવે તમારા બ્લાઉઝનું માપ લઈ લો। તેણે પોતાના માપ ટેપથી બહાર કાઢી અને માપ લેવા માટે તે મારી પાસે આવ્યો અને તેને કહ્યું, મેડમ, તમારા હાથ ઉપર કરો। મેં મારા હાથ ઉપર કર્યા અને મારા માપ લેવા લાગ્યો। માપ લેતા લેતા તેના હાથ મારા મનને અડી રહ્યા હતા। મને હજી પણ ઝંઝણાટી ઉપર આવી અને કહ્યું, જ્યારે તેનો વિરોધ ન કર્યો ત્યારે તે ફરીથી એકવાર તે મૌને અડી લીધા। એટલે મેં કહ્યું, જરા ધીરે ધીરે। થોડીવાર પછી તે બાજુ પર ચૂપ થઈ અને ઊભો રહ્યો અને વિચારવા લાગ્યો કે મેં પૂછ્યું કે શું થયું? તો મને કહેવા લાગ્યો, મેડમ, મેં તમારું માપ તો લઈ લીધું, પણ એક તકલીફ છે। તો મેં પૂછ્યું, શું તકલીફ છે? તો દરજી કહેવા લાગ્યો કે બ્લાઉઝનું ફિટિંગ તો હું બરાબર કરી દઈશ, પણ હું તેના એક રાઉન્ડ બરાબર નહીં માપી શકું અને માપ તેનું લઈ શકું। વાત સાંભળી હું પણ વિચારમાં પડી ગઈ। થોડીવાર પછી મેં કહ્યું કે તમે ગભરાયા વગર માપ લઈ લો, મને કોઈ તકલીફ નથી। અને મિત્રો, પછી શું થયું તે વાર્તા જાણવા માટે બીજા ભાગમાં આવશે। તો મિત્રો, આગળ શું થયું તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને સાંભળતા રહો।